પંચમહાલ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ગોધરા રેન્જ આઈજી આરવી અસારીની અધ્યક્ષતામાં અભિવાદન સન્માન સમારોહ યોજાયો. ગોધરા ખાતે પોલીસ તંત્રના ચુસ્ત બંદોબસ્ત અને લોકોના સહયોગથી નવરાત્રિની ઉજવણી અને ગણેશ વિસર્જન યાત્રા જેવા મોટા તહેવારોની શાંત અને સૌહાર્દભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. ગોધરામાં પસંદગી પામેલા ગણેશ મંડળ, નવરાત્રિ મહોત્સવ મંડળ અને પોલીસ મિત્રોનો અભિવાદન સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ગોધરા રેન્જ આઈજી આરવી અસારીના હસ્તે સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ગોધરા રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ગણેશ મંડળો, નવરાત્રિ મંડળો સહિત સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નાયબ પોલીસ અધિક્ષક પીઆર રાઠોડ સહિત મંડળના સભ્યો અને હિન્દુ મુસ્લિમ સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ હેડક્વાર્ટર ગોધરા ખાતે માનનીય ડીઆઈજીપી શ્રી રાજેન્દ્ર અસારી સાહેબની અધ્યક્ષતામાં એક અભિવાદન સમારંભ રાખવામાં આવેલો હતો, જેમાં વર્ષ દરમિયાન જે અલગ અલગ તહેવારો શાંતિથી ઉજવાય છે, જેમાં ધારો કે મેઇન એનો તહેવાર છે ગણપતિ વિસર્જન, તો અલગ અલગ ગણપતિ મંડળો જે પોલીસ સાથે સંકલન કરીને સારી રીતના કામગીરી કરતા હોય છે. મુસ્લિમ સમાજમાંથી પણ જે સ્વયંસેવક હોય છે અથવા તો ફ્રેન્ડ ઓફ પોલીસ છે, જેમના સંકલનના કારણે અને સારી કામગીરીના કારણે તમામ તહેવારો શાંતિથી ઉજવાતા હોય છે. તે લોકોનું સન્માન કરવા માટે અને અભિવાદન કરવા માટે એક કાર્યક્રમ આજે રાખવામાં આવેલો હતો અને કાર્યક્રમ બાદ સ્વરૂચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવેલું છે.